પ્રથમ તિથિ નિમિત્તે એમના સુપુત્રોએ અહીંયા ભજન સંધ્યાનું આયોજન રાખીને આપણે બધાને જે દર્શન પ્રસંગનો લાભ કરાવ્યો એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. આજના પ્રસંગમાં અહીંયા ઉપસ્થિત આજ આપણા મહારાજની કેશવ ભારતીજી મહારાજ, આપણા આચાર્ય શ્રી મણિરામ મહારાજ મડાણાથી, ચંડીસરથી આપણા રામનાથ મહારાજ, એ આપણા ખૂબ એવા જેને આપણા સારા પ્રકાશભાઈ એવા ગાયક છે, એ પ્રકાશભાઈ પણ ઉપસ્થિત છે. આપણા ભક્ત શ્રી રાજુભાઈ પઢિયાર, એ પણ ખૂબ સંગીતના એવા માહિતગાર છે, રાગ રાગણીના માહિતગાર છે, સારા ગાયકના એક ભક્ત વ્યક્તિ છે રાજુભાઈ પઢિયાર. આપણા તબલે ઉપર સવરા આપેલા છે એવા આપણા ગણપતભાઈ ઠાકોર ચરોતરથી, અમારા અહીંયા ભગવાનભાઈ આપણી સભાના સંચાલન કરી રહ્યા છે એવા ભાઈ શ્રી મોહનપુરી મહારાજ, જેને સાઉન્ડ ઉપર આપણે બોલી રહ્યા છે એવા સાઉન્ડના ઓપરેટર લાલભાઈ, समस्त हमारे सामने बैठेली तरफ सभा माता होते सजना महापुर से अपना 4 वेद 18 पुराण 6 शास्त्र અને 20 સ્મૃતિ અને વિદ્વાનોના કેટલાય લખેલા પુસ્તકો, કેટલી ભજનને વાણી પદો સાખી ચોપાઈ છંદ, આ બધો જ માણસોને ઉપદેશ કરવામાં આવ્યો છે. કોને કરવામાં આવ્યો છે? આ બધો જ માણસને ઉપદેશ કરવામાં આવ્યો છે. આટલી બધી રચના કરી છે માણસને માટે, માત્ર ને માત્ર માણસને ઉપદેશ માટે. પણ હવે કોકલે જો ગધેડો પાટું મારે ને તો એને કહીએ આ તો કોઈ ગાય ભેંસ મારે તો આપણે કહીએ આ ગધેડે જેવી છે. પણ ગધેડો પાટું મારે તેને શું કેવું? ગધેડો છે જ. એ ગધેડો છે ને કોઈ કહેવાય નહીં કે પાટું કેમ મારી. એમ સજનો આ બોધ માણસને કરવામાં આવ્યો છે, ગધેડે નથી કરવામાં આવ્યો. આ કોઈ પશુને બોધ કરવામાં નથી આવ્યો. આ બોધ માણસને કર્યો છે. એટલે જ 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 20 સ્મૃતિઓ અને વિદ્વાન પુરુષોના ગ્રંથો લખેલા જેનો કોઈ સુધાર નથી. એમાં રામાયણને ભાગવતને ગીતાને બધાયા. પણ એ બધું માણસને બહુ કીધું, પણ હજી જુએ એટલે માણસોને ઉતર્યો નથી. હજી જુએ એટલો માણસોને ઉતર્યો નથી. અને જેની અંદર કોઈ ઉતરી ગયો છે એનો કામ સુધરી ગયો છે. કારણ કે ભજનમાં આપણે રોજ બેસીએ, પણ ભજન આપવામાં બેસતો નથી. અને આપવામાં ભજન બેસી જાય ને તો સમજો તમે સદાય ભજનમાં બેઠા છો એવું છે. એટલે મહાપુરુષો કહે છે કે નાટકમાં ભજન હોવો જરૂરી છે. નાટકમાં ભજન હોવો જરૂરી છે. કોઈ નાટક ભજવતા કોઈ ભરતરી ગોપીચંદનું નાટક ભજવે ને તો એમાં ભજન જરૂરી છે, પણ ભજનમાં નાટક જરૂરી નથી. ભજનમાં નાટક જરૂરી નથી. હવે આજે ભજનમાં પણ નાટક ઊભા થઈ ગયા. ભજનમાં પણ નાટક ઊભા થઈ ગયા. ભજનમાં સત્સંગ થાય છે, ભજન થાય છે, સારી વાણી બોલાય છે, અને 10-15 ઉઠીને નાચવા લાગે તો તમારું ભજનમાં મન રહેશે કે પેલી નાચવા હું છો? લગભગ સમય નાચવા વાળો મેં જો ભજન શું કહે છે એ બારોબાર જતો હોય છે. એટલે માટે હવે આ ભજનમાં પણ નાટક ઊભા થઈ ગયા. એટલે ભજનનો આપણે બેસતો તેથી નથી. આલની પર એક જ ભજનમાં આવે એટલે સત્સંગમાં આવે એટલે એક જ વાત હોવી જોઈએ. મને મનુષ્યનો જન્મ મળ્યો છે, બહુ મૂલ્યવાન છે. એને દેવતાઓ તરસે છે. મનુષ્યને શરીરને પ્રાપ્ત કરવા માટે દેવતાઓ તરસે છે. જે દેવોની આપણે સાધના કરીએ છીએ
જે દેવોની આપણે સાધના કરીએ એ દેવો કહે છે મને મનુષ્ય બનાવી દે ખૂબ થઈ ગયું. આપણે કહો છો મને સતી સિકોતર મેલડી મળી જાય ને ખૂબ થઈ ગયું. આપણે એમ કહો છો, પણ ત્યારે એ રે કહે છે કે મને મનુષ્ય બનાવી દે ખૂબ થઈ ગયું. કારણ કે દેવતા મનુષ્યના શરીરની કેમ માગણી કરે છે? તો આપણે માણસ કેટલા પાગલ કહેવાય છે? મનુષ્યનું શરીર મળ્યો છે પણ એનું મૂલ્ય નથી સમજતા. માણસનું શરીર મળી ગયું છે પણ એનું મૂલ્ય સમજતા નથી. અને દેવતા મૂલ્ય સમજે છે એટલે એ કહે છે મને માણસ બનાવે ભગવાન હારો. તો એનું કારણ એ છે કે આપણા છોકરાઓ જે પ્રાથમિક શાળાથી લઈને કોલેજ સુધી શાળામાં જાય છે તેને શિક્ષણ આપનારા બધા માસ્ટરો હોય છે. પછી એને લેક્ચર કહો કે પ્રોફેસર કહો કે જી કહો, પણ મૂળ શિક્ષક એ શિક્ષકનો શિક્ષક રહે, માસ્ટરનો માસ્ટર રહે. એના વિદ્યાર્થીઓ આઈએસ બને છે ને. એ માસ્ટર પાસે ભણેલા છોકરા મોટી મોટી ડિગ્રીઓ કરીને આઈએસ બને છે ત્યારે માસ્ટરનો માસ્ટર રહે છે. એની ડિગ્રી કઈ વધતી નથી. એમ દેવનું દેવ રહે છે, એની ડિગ્રી નથી વધતી. અને માણસ જો કદાચ સારી કર્મ કરે ને તો માણસ ભગવાનને પ્રાપ્ત કરે છે. માણસ પોતે ભગવાન પણ બને છે. એ જેના 24 જે તીર્થંકર છે એ બધા કોઈ નારીની ગર્ભથી જન્મેલા છે, કોઈ માતાની કુખથી આવેલા છે. 24 જે જેનો ભગવાન માને છે, જેને તીર્થંકર માને છે, એ કોઈ ઉપરથી પડ્યો નથી. બધા માને પેટથી જન્મ્યા છે. પણ આવો ભજન કર્યું ના એ અત્યારે 24 પૂજાઈ રહ્યા છે. ભગવાનના તરીકે એમનું મનન છે. તો સજના માણસ કર્મ કરે તો માણસ ભગવાન બને છે, માણસ ઈશ્વરને પ્રાપ્ત કરે છે. પણ દેવ ક્યારે ભગવાન નથી બની શકતો, દેવ ક્યારે ઈશ્વરને પ્રાપ્ત કરી શકતો નથી. જેમ માસ્ટર બીજી કોઈ ડિગ્રી લઈ શકતો નથી, માસ્ટર બને ત્યાંથી માસ્ટર સુધી રહે છે. એટલે માટે કરીને દેવો માણસને શરીરની માંગણી કરે છે. અત્યારે જે કોઈ ભૂવા જેને પવન આવતો હોય છે, ધૂળતા હોય છે, એ કહેતા હોય છે મને સતી આવી, ચિકુતર આવ્યો, હનુમાન આવ્યો, ભૈરવ આવ્યો, વિહત આવી, ચહેર આવી મને. પણ એ વિહત ને ચહેર કોઈ ગધેડા શરીરમાં ક્યારે ગઈ? ઊંટને શરીરમાં જાય ધૂળી. એ પણ માણસને શરીરનો આશરો લે છે. કોનો આશરો લે છે? કોઈને જો માતા આવતી હોય તો માણસને શરીરમાં આવે ને કોક બીજેને કહે છે. એમની એમ તમારે હમે ઊભીને કેમ કહેતી નથી હું આ ચહેર આવી? એવો જોયું ને, તમારી અંદર પ્રવેશ કરીને તમારા દ્વારા એ કહે છે. તો ઓણે પણ સહારો કોનો લીધો? માણસને શરીરનો. સજનો એટલે મનુષ્યનું શરીર મહત્વપૂર્ણ છે. અને એ મહત્વપૂર્ણ આપણને શરીર મળ્યું છે. મને તમને માણસનું શરીર મળી ચૂક્યું છે. અને એની જો કદાચ આપણે મહત્વતા ન સમજો, એનું મૂલ્ય ન સમજીએ તો ખરેખર આ જિંદગી આપણી ફેલ જ જઈ રહી છે. જેને મોટા મોટા દેવતાઓ શરીરને ચાહે છે, એ શરીર આપણને મળ્યું છે, પણ એનો આપણે આગળ કોઈ મૂલ્યાંકન છે નહીં. એટલે નિદ્રા, આહાર, ભય ને મેથુન આ 4 કામ પશુ ઉપર કરે છે. પશુ ઉપર ઊંઘાય છે, આહાર કરે છે, એટલે પ્રજા ઉત્પન્ન કરે છે, અને ડરે છે. કોઈ પશુ ડરે. સિંહ પણ એટલું શક્તિશાળી છે, પણ સિંહ પણ ડરે છે. કોઈ એવો આ જગતમાં જીવ નથી કે જેને ડર નથી. બધા ડરે છે. હરેક ડરે છે. મોતથી ડરે છે. ગમે તેવો પ્રાણી મોતથી ડરે છે. ત્યારે મોતથી કોણ નથી ડરતા? મોતથી જેને આ શરીરમાં પરમાત્માને જાણી લીધો છે, આ શરીરમાં જેને તત્વને જાણી લીધો છે, એને મૃત્યુનો ભય નથી. બીજે બધાને મૃત્યુનો ભય છે, સતાવી રહ્યો છે. માણસ જો કદાચ ડરતો હોય ને તો એક જ મોતથી ડરે છે. બીજે કોઈથી માણસ ડરતો નથી, પણ એક જ મોતથી જ ડરે છે. પણ ડરે છે થોડીક વાર, પછી ભૂલી જાય છે. જ્યારે એક માણસ કોઈ પણ એક્સપર્ટ થઈ જાય
અને એની શમશાન યાત્રા નીકળે અને એને શમશાનમાં જઈએ ત્યાં સુધી હવે તો શમશાનમાં માણસોને એવું રહેતું નથી. માણસોને એમ છે કે એ મરી ગયો આપણે મરવો નથી. શમશાનમાં મૂળતો પડતો માણસો વાતો કરતા હોય, પણ ઘણીક વાર એ ભગવાનનું નામ નથી લેતા કે કાલે આપણે આ રસ્તે જવાનું છે. એટલે ત્યાં સુધી કદાચ માણસને સમજદાર થોડો વિચાર રહે એ એક દિવસે આપણો પણ નંબર લાગશે, આપણે પણ અહીંયા આવવાનું છે. પણ થોડીક વાર એ ક્રિયા કરી બહાર જાય ને તો પછી ભૂલી જાય છે. પછી ભૂલી જાય. સતત એ યાદ રહે ને માણસને તો 100% માણસ પણ ભગવાનનું ભજન કરતો થઈ જાય, પણ સતત યાદ રહેતો નથી. ત્યાંથી ખસે એટલે ધીરે ધીરે વાત વિષમણ થઈ જાય, ભૂલી જાય એટલે પછી જે કરવાનો છે એ ન કરે બીજે રસ્તે ચડી જાય. જો કદાચ માણસ એકવાર સમજે ને માણસને ગોઠે બાંધેલી આ શરીર નશ્વર છે, આ શરીર એક દિવસે છૂટી જવાનું છે, અને આ શરીરમાં જ્યાં સુધી મારે પ્રાણ છે ત્યાં સુધી ભગવાનનું નામ સ્મરણ જે થાય, આ શરીરથી જેટલા સારા કાર્ય થાય એટલા આપણે કરી લઈએ તો એ વિશેષ કરીને સારો છે. તમે જુઓ છો બીજા ફાલતુ કામ કેટલાય છે. આપણે ફાલતુ કામમાં બહુ સમય બગાડીએ છીએ. બગાડો છો ને. આ ચૂંટણીઓ આવે છે, જ્યારે પણ કોઈ પણ પ્રકારની ચૂંટણી આવે ત્યારે માણસ ચકડોળે ચડી જાય છે, ઉજાગરા કરે છે, રાત પરોડા કરે છે. એટલો માણસ જો કદાચ ભગવાનના નામ સ્મરણ પાછળ જો કરે, કોઈની સેવા પાછળ જો કરે તો 100% એનું કલ્યાણ થઈ જાય. પણ એ માણસ નહીં કરે અને આની અંદર માણસો રાતન પરોડા કરીને ઉજાગરા કરે છે. અને બાકી હવે જેને કોઈ આવશે કોઈ નહીં આવે, આવશે રાજી થશે, નહીં આવે નારાજ થશે. પણ ઠીક છે, આ પણ સંસારમાં બેઠા તો માણસને કરવા જેવો ભલે કરે, પણ બહુ આ વાત સાચી નથી, આ વાત હકીકતમાં નથી. હકીકતમાં તો એક જ છે, માણસના શરીરનું કલ્યાણ કેમ થાય? માણસના શરીરનું કલ્યાણ એક જ ભજનથી થાય છે, બીજે કોઈથી થતો નથી. મને તમને ભગવાને માણસ કરીને મોકલ્યા ના તો આપણી પોતાની જીવની ઓકાત નથી. જીવની ક્યારે ઓકાત નથી કે જીવ માણસનું શરીર પ્રાપ્ત કરી શકે. એવી માણસ પાસે તાકાત નથી કોઈ જીવ પાસે એની તપસ્યા કે એના એને કર્મ વડે માણસ પરમાત્માને રીઝવીને કદાચ માણસનું શરીર માંગી લે. આવો કોઈથી બની શકતો નથી. પણ પરમાત્મા પોતે જ્યારે અનાયાસ કૃપા કરે જીવ પર, ભગવાન પોતે અનાયાસ કૃપા કરે ત્યારે માણસને અનેક યોનિઓમાં ફરતે ફરતે માણસનો અખોળીઓ દઈને મૂકે છે. ભગવાન કહે છે કે પશુઓમાં સમજ નથી, બીજી બધી સમજ છે. ખાવો પીવો, ઉગાવો, ડરવો, વસ્તાર વધારો એ પશુઓમાં સમજ છે, પણ પશુઓમાં એક સમજ નથી કે પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય. પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય એ પશુઓમાં સમજ નથી. એ સમજ માણસમાં આવે છે. અને એ માણસમાં ક્યારે આવે? માણસનો જન્મ મળ્યો અને માણસ ધાર્મિક બને, માણસ સત્સંગી બને અને કોઈ સંતો પાસે જઈને એને પૂછે કે આ મનુષ્યનો જન્મ કેમ સાર્થક થાય, એનું કલ્યાણ કેમ થાય, અને એ સંતજી આપણને જે રાહ બતાવે એને ઉપર જો ચાલીએ તો 100% મનુષ્યના જન્મનો ઉદ્ધાર થાય છે. નકર અન્યાથ ક્યારે પણ માણસનું શરીર મળે તો એને સમજણ નથી આવતી. આવે નહીં ને. નિશાળમાં છોકરોને ભણે ખરો? છોકરાને આપણે નિશાળમાં ન મૂકીએ તો છોકરો ક્યારેય ભણી શકે નહીં. એમ અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવું તો નિશાળમાં જવું પડે છે. એટલે કદાચ પરમાત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું તો સત્સંગમાં સંતોને પાસે જવું પડે છે. એમનો કદાચ માણસ કેટલો ભણેલો, કેટલી ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી હોય ને
તો એ વાતને નથી સમજતો, આધ્યાત્મિકતાને નથી સમજતો. આધ્યાત્મિકતા તો એક જ આપણા મહાપુરુષો સંતો સમજે છે, જેને ગુરુ પરંપરાથી જેને જ્ઞાન મળ્યો છે એ માણસો જ આ વાતને સમજે છે. એમાં પણ સારી રીતે વ્યવસ્થિત રીતે કોઈક જ સમજે છે. અને એટલે માટે આવા પુરુષોની પાસે જાય, જો કદાચ આપણે મોંઘણી કરીએ તો 100% એ આપણે રાહ બતાવે, એની રાહ ઉપર ચાલીએ તો આપણે 100% મનુષ્યનો જન્મ સાર્થક બનાવીએ. એટલે માટે સજ્જનો પણ આપણે માણસના ઉપર 4 કૃપા તો છે. એક સદગુરુ કૃપા, સંત કૃપા, શાસ્ત્ર કૃપા અને ઈશ્વર કૃપા. આ 4 કૃપા તો છે. પણ 5મી કૃપા એના પર પોતાની ન થાય તો કોમ ન બને. ગુરુ કૃપા કરે, ઈશ્વર કૃપા કરે, વેદ કૃપા કરે, ઈશ્વર પણ કૃપા કરે. આ 4 કૃપાઓ છે. એક ગુરુની કૃપા છે, સંતની કૃપા છે, ઈશ્વરની કૃપા છે અને શાસ્ત્રની કૃપા છે. 4 કૃપા માણસ ઉપર ઉતરે. પણ માણસને પોતાની સ્વયંની કૃપા ન હોય તો એ 4 કૃપા પણ એટલો કામ કરી શકતી નથી. પોતાને ઉપર પોતાને કૃપા કરવી પડે. હવે અહીંયા તમે ભજન સત્સંગમાં જે કોઈ આવ્યા છો એ તમે પોતાને ઉપર કૃપા કરી તો જ આવ્યા છો. તમે તમારા ઉપર કૃપા કરી ન હોત તો ના આવત. ક્યારે આવત? કોણ જાય ઉજાગરે શું કરવો છે? ખાઈ પીને ઉગાઈ જાય ને હવે ટેન્શન પોતાનું કામ કરીએ એટલું સોચો. પણ તમારા ઉપર તમે કૃપા કરો ત્યારે ક્યાંક સત્સંગમાં કોઈ સારા પુરુષો પાસે જાઓ. અને સારા પુરુષો પાસે સત્સંગમાં જવાથી કાંક આપણને સમજવા મળે, કાંક આપણને નવો જાણવા મળે. અને નવો જાણવાને બીજું કાંઈ નથી. સંતો તો અનેક પ્રકારની વાતો કરીને, અનેક પ્રકારના દાખલા દ્રષ્ટાંત દઈને માણસોને મગજમાં એક જ વાત બેહાડે છે કે ઈશ્વર ભજન કરતું. બસ અનેક પ્રકારના દાખલા દઈને એને એક જ વાત મગજમાં બેહાડે છે. જેમ એક ફકીર હતો અને એને પાસે 15-20 વાંદરા હતા પાળેલા. ફકીર પાસે 15-20 વાંદરા પાળેલા હતા. એટલે ફકીર શું કરતો, વાંદરોને 4 રોટલા એક ઉકેલ, ઘઉંની રોટલી 4 એક ઉકેલ સવારે બધી અને હોજે 3 ટન હાલે. એટલે વાંદરે એક દી વિચાર કર્યો રાતની થાલી રોટલા ઓછા મળે એટલે રાતની ઊંઘ જ નથી આવતી. આપણે એમ કરો, વિદ્રોહ કરો આપણે માલિક પાસે, જેਵੇਂ કંઈક સુધારો કરે, વધારો કરે. વાંદરો તોફાન ચડ્યા, કૂદકા મારવા લાગ્યા અને હુકારા કરવા લાગ્યા. ફકીર પૂછ્યું, ભાઈ એમ કેમ કરો તમે? પહેલાં તમે શાંત બેઠા રહેતા, હું જે તમને ખાવા આપતો ખાઈને તમે શાંત બેઠા, હવે તમે ઉપદ્રવ કરો છો ખૂબ. એનું કારણ શું છે? વાંદરે કીધું, મહારાજ અમારે એક માંગણી છે. કે શું છે? આ અમારા રોટલા છે ને એમે કાંઈ ફેરફાર કરો. અમારા રોટલા છે ને એમે ફેરફાર કરો. તો ફકીર કીધું, એમ કરો, સવારમાં તમને 3 રોટલા આપીને હોજે 4 આપી. વાંદરે સ્વીકારી દીધું. પણ રોટલા એનાથી એક વધ્યું નહીં. એ નહીં, પહેલા હોજના 3 આપતો હતો, સવારમાં 4 આપતો હતો. હવે હોજે 4 આપવા, સવારમાં 3. રોટલા નહીં, માત્ર થોડો ઘણો બદલાવ લાવ્યો હોજ સવારમાં. એટલે સંતો છે ને એમ જીવને ગમે તે રીતે સમજાવી બુઝાવીને એની અંદર એક જ વાત ચોકઠો કરે છે. એક જ, તું પરમાત્માનો ભજન કરવા અહીંયા આવ્યો છે. મનુષ્યનો શરીર તને ભગવાને એટલે માટે જ આલ્યો છે, એની પ્રાપ્તિ કરવા માટે. તારા માટે અન્ય કામ જે છે ને એ વ્યવહારના કામો છે, ઠીક કર. એ પણ તારે વ્યવહાર પૂરતા જોશે કર, પણ સાચી વાત નથી. સાચી વાત છે નહીં. સાચી વાત હોય તો આ બધા આપણા પૂર્વજો ઘર ને બાર જમીન મકાનો છોડીને ગયા. જો સાચો તો એ હંમેશને માટે રહે જ નહીં. હંમેશને માટે રહે જ ના, પણ હંમેશને માટે કોઈ રહ્યો નથી, કોઈ રહેવાનો પણ નથી. સાચી એક વસ્તુ છે, તમારે મનુષ્યનો શરીર મળ્યું, ઈશ્વર પ્રાપ્તિ જે કરી સાચી વાત છે એ તમને અહીં પણ કોમ આવશે, પરલોકમાં પણ તમને કોમ આવશે. માણસ ઘણા કહે છે કે ભાઈ માણસને બધું અહીં જ રહી જાય છે, આગળ કોઈ આવતો નથી. પણ અમે કહો છો પાછળ રહીએ છીએ ને આગળ પણ આવે છે. આગળ તમારે ભેગું આવે છે
અને પાછળ માણસને માટે કંઈક રહે છે. તો શું રહે છે? આગળ તમારા માટે તમારો પુણ્ય અથવા પાપ આવશે. શું આવે? પુણ્ય અથવા પાપ. તમે સારો પુણ્ય કર્યું છે, સારો ભજન કર્યું છે, તો એ પણ તમારી સાથે આવશે, તમને એનું ફળ મળશે. અને પાપ કર્યું છે તો પાપ પણ તમારી સાથે આવવાનું, એનો પણ ફળ મળશે. અને પાછળ તમારે શું રહે? એક તમે સારા કાર્ય કર્યા હશે તો પાછળ તમારી કીર્તિ રહેશે. કીર્તિ ક્યારે માણસની મળતી નથી. માણસ ભલે મરે, માણસનો શરીર છૂટ્યા પણ એનો કરેલી કીર્તિ ક્યારે મળતી નથી. તો પાછળ માણસની કીર્તિ રહે છે. સારા કર્મ કર્યા હોય તો પાપ કર્યો હોય, બુરા કામ કર્યા હોય પાછળ માણસની અપકીર્તિ રહે છે. કીર્તિ અથવા અપકીર્તિ, પાછળ બે વસ્તુ રહે છે. કોકની કીર્તિ રહે અને કોકની અપકીર્તિ રહે. એટલે માટે માણસને આગળ આવે છે, પાછળ માણસને માટે કોક રહે છે. પણ ઘણા ખરા માણસ શરીર છોડીને જાય તો ગામમાં કોઈ પણ માણસ એને માટે અરરાટો ન કરે. એ તો જ્યાં ડખા મટ્યો એમ જ કે. પણ એક માણસ જ્યારે શરીર છોડીને જાય ત્યારે હજારો માણસો એને માટે પસ્તાવો કરતા હોય છે કે આવો માણસ હવે યાર આપણે ગામમાં હવે થવો મુશ્કેલ છે. ગામની પણ આપણા એરિયામાં એવો માણસ થવો મુશ્કેલ છે. અને આ માણસ ખૂબ ખૂબ સારો માણસ હતો, દયાળુ હતો, કેટલોના કામ કાઢતો, કેટલોનો ભલો કરતો. તો એને માટે હજારો માણસ એને યાદ કરે. પણ એક માણસ મરે એટલે એમ જ કે ગયો કાબરિયો કૂતરો મર્યો, જન છૂટી બીજો ઝઘડાવતો મટ્યો. એટલે માટે સજ્જનો, માણસનું શરીર મળ્યું છે તો ખરેખર ઈશ્વરની પ્રાપ્તિ માણસને કરી લેવી જોઈએ. અને આ શરીરમાં તમે જે ઈશ્વરની પ્રાપ્તિ કરી લેશો તો ભયમુક્ત બનશો. શું બનશો? તો તમે ભયમુક્ત 100% મળશો. તમે આ શરીરમાં જ્ઞાન પ્રાપ્ત કરી લો. જ્ઞાન તમને પ્રાપ્ત થઈ જાય તો જ્ઞાન તમને એ સમજણ આપે છે કે તમે ક્યારે પણ મરતા નથી, ક્યારે જન્મતા નથી. કોઈ તમને મારવા વાળો નથી, કોઈને તમે મારવા વાળા નથી. જ્ઞાન એવી વાત કરે છે, જ્યારે કોઈ મરવા વાળો નથી, કોઈ મારવા વાળો નથી, જ્યારે જન્મ જ નથી એનો મરણ ક્યાંથી થાય? જેનો વિયોગ જ નથી એનો યોગ ક્યાંથી થાય? એટલે માટે સજ્જનો આવી વાત સંતો આપણને પકડાવે છે. અને એ વાત મેં આપણે દઢ નિશ્ચય કરી લઈએ તો 100% આપણો જન્મ મરણનો ભય મટે ને મટે. એક જ એવે માણસો નથી મટતો જે આવું જ્ઞાનની વાતો એને દઢ થઈ નથી, મગજમાં બેઠી નથી. એ માણસને આધિ વ્યાધિને ઉપાધિ થયા કરે છે. આધિ વ્યાધિને ઉપાધિનો નાશ જ્ઞાનથી થાય છે. અને જ્ઞાન એમ કહે છે તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું શાશ્વત છે, તું ક્યાંથી આવ્યો નથી, ક્યાંથી ગયો નથી. ઘણા લોકો સંતો 3% મૂકે છે. સંતો 3% આપણી આગળ રોજ મૂકે છે કે ભાઈ આખીરમાં તું ક્યાંથી આવ્યો, તું કોણ છે, અને તારે જવાનો ક્યાં? આ પ્રશ્ન ઉપર વિચાર તું કરજે. એટલી વાત કે સંતો મૂકી દે છે પણ એનો ઉલ્લેખ કરતા નથી. એનો ઉલ્લેખ નથી કરતા એટલી વાત કહીને મૂકી દે છે. અને કોઈ વિચારવાળો માણસ હોય એને પકડીને વિચાર પણ કરે એ હકીકતમાં હું કોણ છું. હકીકતમાં એક માર બાપથી જે મારો જન્મ થયો છે એ તો કોઈ જાતિ છે, કોઈની પટેલ છે, કોઈ દરબાર છે, કોઈ વાણીઓ છે, કોઈ બ્રાહ્મણ છે, કોઈ ઠાકોર છે. અનેક પ્રકારની જે જાતિઓ છે એ જાતિઓનું નામ પડે છે શરીર ઉપર. તો એટલે એ સમજે છે પણ એ નથી. આ શરીર એ નથી. એ શરીરમાં રહેનારો ચેતન છે. શરીર કોઈનો રહ્યો નથી. અને આ શરીરવાળો માણસ આ મારો ઘર છે આ સમજે છે. અને આ પણ એક ઘર છે ચેતનને રહેવા માટે. અને આ ઘરનું આ ઘર છે. આ ઘરનું આ ઘર છે. પણ આ ઘરનો ઘર જે ઘરમાં રહેનાર ઘર નથી છે. ઘરમાં રહેનારો ઘર નથી. ઘરમાં રહેનાર તમારાથી અમેરિકા જશે પણ આ ઘર હોય રહે. તો આ ઘરમાં રહેનાર પણ એ આ શરીર નથી. આ શરીરમાં રહેનારો અશરીરી છે, એ શરીર નથી. આ પણ જેમ આ ઘરને છોડીને ઉભી જઈએ એમ આ પણ આ ઘરને છોડીને જઈ શકે છે. આ પછી ઘર આપણો શરીર ક્યારેક પાછા આવી શકીએ છીએ પણ પેલો પાસે આવી શકતો નથી. તો ખરે હકીકતમાં સંતો એમ કે છે કે તું ક્યાંથી આવ્યો
તું છે કોણ ને ક્યાં જવાનો? તો એનો ખુલાસો એ છે, હું ક્યાંથી નથી આવ્યો, હું ક્યાંથી આવ્યો નહીં હતો જ, ક્યાંથી આવતો નથી કોઈ, છે જ. હવે તમને એને માટે એક દ્રષ્ટાંત દઉં. આપણો જે સર્વત્ર આકાશ છે એને મહાઆકાશ કહેવાય. શું કહેવાય? મહાઆકાશ. અને મહાઆકાશની અંદર બીજા બે આકાશ બન્યા. મઠાકાશ એટલે મકાન, મકાનને બારે આકાશ છે અને મોય આકાશ છે. બીજું ઘટાકાશ એટલે ઘડો, એને બારે આકાશ અને ઘડેને અંદર પોલો ભાગ છે. એ મહાઆકાશની અંદર ઉપાધિઓ બની છે. ઉપાધિઓ બની એ આકાશને ભાગને રોક્યો છે. શું કર્યું છે? હવે અહીંથી આ મકાન હટાવી લ્યો તો ઓનેમ આકાશ આવ્યો નથી ને ગયો નથી. માટલે ફોડી નાખો તો માટલાની અંદર આકાશ આવ્યો નથી અને ગયો નથી. આકાશ અમને માટે છે. એમ તમારો ચેતનાત્મા હંમેશને માટે સફર ભર્યું છે. ક્યાં આવ્યો નથી અને ક્યાં ગયો નથી. તમારે ક્યાંયથી તમે આવ્યા નથી, ક્યાંય જવાનો નથી, અને તમે સચિતને આનંદ સ્વરૂપ આત્મા છો, ચેતન છો. તમે કોણ છો? ચેતન આત્મા. અને તમારે તમે ક્યાંથી આવ્યા નથી, તમારે ક્યાંય જવાનું નથી, અને તમે છો એ સચિતને આનંદ સ્વરૂપ ચેતન આત્મા છો. તમારે ક્યારેય કોઈ જાતનું પુણ્ય નથી, પાપ નથી, તમને શ્રાપ ન લાગે, તમને આશીર્વાદ ન લાગે, તમે ક્યારેય મરો નહીં, ક્યારેય જન્મો નહીં. આવો તમારો સ્વરૂપ છે. એ સ્વરૂપનો જો કદાચ ભાન થઈ જાય, સંતો ઉપદેશ કરીને ભાન કરાવી દે, એને તમે પકડી રાખો, એની અંદર નિશ્ચય બની જાઓ, તો 100% તમારી અંદર મરણનો ભય રહેશે નહીં. મરણનો ભય તો માયાવી વાણીઓ સાંભળીને, માયાવી વાતો સાંભળીને માણસને મરણનો ભય ઉત્પન્ન થાય છે. પણ જો કદાચ જીવનમાં કેસરી સિંહ કરજે તો સાળિયારી એ નહીં રે. જીવનમાં કેસરી સિંહ ગરજ ના કરે તો સાળિયા રહેતા નથી. અને જે બ્રહ્મ જ્ઞાન વેદનો ઉપદેશ થાય તેમાં બ્રહ્મનાની વાણીઓ, માયાવી વાણીઓ રહેતી, માયાવી ઉપદેશ રહેતો નથી. એને કાપી નાખે છે. એક જ વાત કરે, તું શાશ્વત છે, તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, તું એક જ તું છે, તારા સિવાય બીજું કોઈ છે નહીં. એટલે તને કોઈ મારનારો નથી, તું મરવા વાળો નથી. આ તારે આત્માને ન શસ્ત્ર છેદી શકે, ન પવન સૂકવી શકે, ન જળ ગીલો કરી શકે, અને ન એને કોઈ શસ્ત્ર કાપી શકે. આવો તારો ચેતન આત્મા છે. એ રહ્યું તું છે, શરીર આ નથી તું. આવે ઉપદેશને માને છે, જો એના ઉપર માણસ દ્રઢ થઈ જાય તો 100% માણસનો મરણ જન્મનો ભય મટે છે. અને આ શરીર તો કોઈનો રહ્યો નથી, કોઈ રહેવાનો નથી. આ કાચી કાયા છે. આ શરીરમાં રહેનાર જે આનો સારથી છે, હા, એ રહ્યું ક્યારેય મરતો નથી, ક્યારેય આવતો નથી, ક્યારેય જતો નથી. આકાશ કદાચ આ મકાનમાં આવ્યો હોય અથવા એનાથી બારો ગયો હોય તો માની લો એની અંદર આત્મા આવે જ જાય. એક ઘાસનો મોટો છપ્પર બનાવો અને બનાવીને એની અંદર ખૂબ આકાશ પૂરો ભાગ છે, બહાર પણ છે, પણ ઘાસને છપ્પરને હળગાવી મૂકો તો એને લકડાઈ બળી જાય, ઘાસી બળી જાય, પણ એને અંદર રહેલો આકાશ ક્યારેય બળતો નથી. એમ તમે આત્મા ચિંતન વાળા બનો તો તમને કોઈ કર્મ પણ ચોટતો નથી. જેમ તમે સંપૂર્ણ કપડાં પહેરીને, બધા જ આભૂષણ પહેરીને અને તમે પાણીને કિનારે ઉભો, તમારી પૂરી છાયા પાણીમાં પડે છે, પૂરી છાયા પાણીમાં દેખાય છે, પણ કોઈ તમારો કપડો ભીજે છે? કપડો ભીજાય છે? નથી ભીજાતો. એમ તો જો બધું પાણીમાં દેખાતું હોય છે, તો પાણીમાં બધી તમારી પર છાયા પડે છે, પણ કપડો તમારો ભીજાતો નથી. એમ જ્ઞાનીને કોઈ કર્મ સ્પર્શ કરતો નથી, કરે જ નહીં. જ્ઞાનની ધારા ઉપર માણસ આવી જાય તેને કોઈ કર્મ સ્પર્શ કરતો નથી. એને પછી કર્મ સ્પર્શ ન કરે ત્યારે એનો જન્મ કા મરણ કાં છે નહીં સજનો. એટલે માટે સંતો એવી વાતો આપણને કરીને સમજાવે છે. આ વાતને જો મગજમાં રાખીએ તો મરણ જન્મને ભયથી ક્યારે માણસ દુઃખી થતો નથી. એટલે હંમેશને માટે એક જ વાત માણસને સતાવે, બીજી કોઈ સતાવતી નથી. મારે મરવો છે ને મારે જન્મવો છે, મારે મરવો છે ને મારે જન્મ, એ વાત માણસને સતાવે છે. એવે જ્ઞાનને પ્રાપ્ત કરીને માણસને હકીકતમાં નિર્ભય બનવો જોઈએ. નિર્ભય બનીને માણસને પોતાને જે ત્રણ ઉપાધિઓ છે, આધિ વ્યાધિને ઉપાધિથી રહિત બનવો જોઈએ. એ જ્ઞાન સવાય નહીં બનાય. તો ખૂબ ખૂબ ધન્યવાદ આપણા ગણપતભાઈને પરિવારને, આપણે બધાને એકત્રિત કરીને જે ભજનનો લાભ અપાવ્યો આપણને,
એ બદલ ખૂબ ખૂબ આશીર્વાદ એટલો કહીને મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી જય. ખૂબ આભાર બાપુનો. ખૂબ સુંદર અને સમજવા લાયક આવી વાતો ચોક્કસ તમને ઓભળવા મળે. આવો સત્સંગ ઓભળવા દુર્લભ છે. તો બાપુનો ખૂબ ખૂબ આભાર. હવે અમારે આપણા વચ્ચે પ્રકાશભાઈ બારોટ ઉપસ્થિત છે, તો એમને વિનંતી કરીએ પેટી ઉપર આવો, હાર્મોનિયમ ઉપર, અને એમને વાણીનો લાભ આલો. એક વાણી બોલો. Gonna pat back her